પાલનપુરમાં સામાન્ય વરસાદે ખોલી નાખી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ। પાલનપુરમાં દર વર્ષે ચોમાસા અગાઉ પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયા ખર્ચાય છે, પરંતુ ચોમાસું આવતા જ કામગીરી વરસાદમાં તણાઈ જાય છે। શહેરની અનેક નદી નાળાઓની સફાઈના દાવાઓ થયા, પરંતુ માત્ર 1 ઇંચ જેટલા વરસાદે, જે સામાન્ય વરસાદ કહી શકાય, તમામ દાવાઓ કેટલા પોકળ છે તે સાબિત કરી નાખ્યું। મામૂલી વરસાદમાં જ શહેરના ગણેશપુરા, ગઠામણ પાટિયા, ધણિયાળા ચોકડી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, તો જાહેર માર્ગો પર પણ પાણીનો ભરાવ થતાં સ્થાનિકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। અનેક સોસાયટીઓમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે, જેના કારણે અનેક બાળકો શાળાએ ન જઈ શક્યા, તો લોકો નોકરી ધંધે પણ ન જઈ શક્યા। સ્થાનિકોનું કહેવું છે કે પાણી ભરાવાની સમસ્યા અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરાઈ, છતાં કોઈ ઉકેલ ન આવ્યો। પાલનપુરમાં થોડો વરસાદ પડ્યો, પણ અમારી સોસાયટીની આગળ જેમ વર્ષો જૂની સમસ્યા એવી સમસ્યામાં જો વરસાદનું ફૂલ પાણી ભરાઈ ગયું છે। ગઈ સાલ તો અમારી સોસાયટીમાં 5 ફૂટ પાણી હતું। એના નિરાકરણ માટે અમે નગરપાલિકામાં કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપેલું છે, પરંતુ આ પાલનપુરની નગરપાલિકા કોઈ સમસ્યાનું નિરાકરણ કરતી નથી। પાલનપુરમાં જે 1 ઇંચ વરસાદે આખા નગરપાલિકાની પોલ ખોલી દીધી છે। અત્યારે તમે જુઓ, હાઈવે હોય, બેચરપુરા હોય, ગણેશપુરા હોય કે લક્ષ્મીપુરા હોય કે પાલનપુરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અને પાણી ભરાવાને લીધે નગરપાલિકામાં પણ કેટલી ફરિયાદો આવી છે। જો એક મામૂલી વરસાદમાં જ આટલું બધું પાણી ભરાઈ જતું હોય, તો જો 2-3 હજી સુધી ચોમાસું શરૂ થશે અને 2-3 ઇંચ વરસાદ આવશે તો લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જશે। સામાન્ય વરસાદની અંદર જ કાલે જે વરસાદ થયો એની અંદર એટલું પાણી ભરાઈ ગયેલું છે કે કોઈ પણ વાહન અહીંથી નીકળી શકતું નથી। સવારે સ્કૂલ જ્યારે ચાલુ થઈ ત્યારે કેટલાય વાલીઓ એક્ટિવા લઈને આમાં ફસાઈ ગયેલા, રિક્ષાઓ ફસાઈ ગયેલી, વાલીઓ બાળકો સાથે ઘણા વાલીઓ રિટર્ન ગયા છે। શાળામાં રજાઓ પણ આપવામાં આવી છે। નજીકમાં 5-7 સોસાયટી છે, તો એ પણ રહીશો નોકરી પણ નથી જઈ શકે એવી પરિસ્થિતિ બની છે। અને આ જે પાણી ભરેલું છે અત્યારે દુર્ગંધ મારવા લાગ્યું છે। 3-4 દિવસની અંદર આમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની આશંકા લાગી રહી છે। બીજી તરફ પાલિકા પ્રમુખ શહેરમાં મોટાભાગની પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પૂર્ણ થઈ ગયો દાવો કરે છે। પ્રમુખનું કહેવું છે કે કેટલાક શહેરીજનો પ્લાસ્ટિક સહિતની સામગ્રીનો ખુલ્લામાં નિકાલ કરતા હોવાથી વરસાદી પાણીનો ભરાવ થાય છે। આગામી દિવસોમાં સુવ્યવસ્થિત કામગીરી કરવાની બાંહેધરી પ્રમુખે આપી। પાલનપુર શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રી મોન્સૂનની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે। ગટર અને વરસાદી પાણીના નિકાલની સફાઈ, પાણી ભરાવાની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં જરૂરી વ્યવસ્થાઓ, ચોમાસા દરમિયાન ઉપયોગી થનાર મશીનરી અને સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે। શહેરમાં વરસાદી પાણીનો ઝડપીથી નિકાલ થઈ જાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે નગરપાલિકા સર્જ